નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ. આપની સાથે હું છું તોરલ. મોહન ભાગવત આ વર્ષે 75 વર્ષના થવાના છે અને ફરી તેમણે નિવૃત્તિને લઈને આપ્યું છે નિવેદન. તેઓએ કહ્યું કે હું નિવૃત્ત થવાનો છું કે બીજા કોઈએ નિવૃત્તિ લેવી જોઈએ એવું હું નથી કહેતો. હું 80 વર્ષની ઉંમરે પણ શાખા શરૂ કરીશ. તો મોહન ભાગવતનું આ નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત વ્યાખ્યાનમાળાના છેલ્લા દિવસે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કરી વાત. અનેક મુદ્દાઓ પર ભાગવતે વાત કરી ત્યારે પત્રકારો પણ ઉપસ્થિત હતા અને સરસંઘચાલકના આ તમામ નિવેદને ચર્ચાઓ જગાવી છે. એ નિવેદનો પર વાત કરીએ એ પહેલા એ મુદ્દાને યાદ કરવો જરૂરી બને છે જ્યારે થોડા સમય પહેલા જ મોહન ભાગવતે મંચ પરથી એક નિવેદન આપ્યું હતું અને તે નિવેદનથી અનેક અટકળો લગાવાઈ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં અને મોહન ભાગવત ડિસેમ્બરમાં 75 વર્ષના થઈ રહ્યા છે ત્યારે તેની વચ્ચે જ ભાગવતે નાગપુરમાં એક કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું હતું કે જ્યારે પણ કોઈ આપને 75 વર્ષના થવા પર અભિનંદન આપે છે ત્યારે એનો મતલબ એ થાય છે કે આપે હવે અટકી જવાની જરૂર છે અને બીજાને કામ કરવા આપવું જોઈએ. આ નિવેદન સામે આવ્યા બાદ રાજકીય ગલીઓમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓ તરફ અંગુલી નિર્દેશ કરે છે. આ નિવેદનની સાથે જ આસપાસ જોડાયેલી અનેક ચર્ચાઓ ચોતરફ થવા લાગી હતી કે સપ્ટેમ્બર મહિનામાં બની શકે કે કેન્દ્રની રાજનીતિમાં રાજકીય રીતે મોટી ઉથલપાથલ થશે. મોદીના અનુગામી કોણ તેના પર પણ ચર્ચાઓ થવા લાગી હતી અને જાત જાતના કયાસ આ મુદ્દાને લઈને લગાવવામાં આવી રહ્યા હતા. મોહન ભાગવતે આવું નિવેદન આપ્યું એટલે એવી પણ ચર્ચાઓ થવા લાગી કે આરએસએસ અને ભાજપ વચ્ચે સબ સલામત નથી. કોઈક વાતે અંતર આવ્યું હોવાની અટકળોએ પણ જોર પકડ્યું હતું. અને હવે આવીએ મોહન ભાગવતે કાલે આપેલા નિવેદન પર. મોહન ભાગવતને નિવૃત્તિને લઈને સવાલ કરવામાં આવતા તેમણે જવાબ આપતા મંચ પરથી કહ્યું હતું કે ન નિવૃત્ત થઈશ ના કોઈને નિવૃત્ત થવા માટે કહીશ. 75 વર્ષની ઉંમર પછી પણ હું કામ કરીશ. વધુમાં તેમણે કહ્યું હતું કે મેં પહેલા જે વાત કરી હતી તેમાં એવું નહોતું કહ્યું કે હું નિવૃત્ત થઈશ કે બીજા કોઈએ નિવૃત્તિ લેવી જોઈએ. ગમે ત્યારે તેઓ નિવૃત્તિ લેવા માટે તૈયાર છે તેવું પણ મોહન ભાગવતે કહ્યું હતું. સંઘ અમને જ્યાં સુધી કામ કરાવવા માંગે છે ત્યાં સુધી અમે કામ કરવા તૈયાર છીએ. આ નિવેદનથી વડાપ્રધાને નિવૃત્તિ લેવી જોઈએ એવા અર્થઘટનનો છેદ ઉડી જાય છે. બીજી સતત ચર્ચાતી વાત એ હતી કે આરએસએસ અને ભાજપ વચ્ચે બધું ઠીક નથી તો એ વાતને પણ ભાગવતે રદિયો આપી દીધો છે. મોહન ભાગવતે જણાવ્યું કે ભાજપ અને આરએસએસ વચ્ચે કોઈ વિવાદ નથી. ભાજપ સરકાર સાથે જ નહીં પણ અમારા બધા સરકારો સાથે સારા સંબંધો છે. અમારી વચ્ચે મતભેદ હોઈ શકે છે પરંતુ દુશ્મનાવટ નથી. તો આમ ભાજપ સાથે અંતર બન્યું હોવાની વાતને પાયાથી તેમણે નકારી કાઢી છે. ભાગવતે કહ્યું કે ભાજપ તેના નિર્ણયો જાતે જ લે છે. અમે સૂચન કરી શકીએ પણ શું નિર્ણય લેવો તે તેમની આંતરિક બાબત છે. પ્રમુખ પદની વરણીની બાબતને ટાંકતા તેમણે જણાવ્યું કે એ કહેવું ખોટું છે કે સરકારમાં સંઘ જ બધું નક્કી કરે છે અને જો એમ હોત તો પ્રમુખની વરણીમાં આટલો સમય પણ ન લાગ્યો હોત. આ નિવેદન પણ સૂચક માનવામાં આવે છે. મોહન ભાગવતના સૂર બદલાયા છે કે તેમણે સ્પષ્ટતા કરીને વાત પારદર્શક કરી છે એ તો સમજવું મુશ્કેલ છે. પણ આરએસએસ અને ભાજપ વચ્ચે કંઈક ડખડ વખડ છે એ વાતને રદિયો તો ચોક્કસ અપાઈ ગયો છે. મોહન ભાગવતના નિવેદન પછી ઘણા બધા લોકો એવું માની રહ્યા છે કે સંઘ અને ભાજપ વચ્ચે સમાધાન થઈ ગયું છે. જોકે મતભેદ છે એ પણ જાહેર નહોતું થયું અને આજે સમાધાન થયું છે તેવું લોકો માની રહ્યા છે એ પણ જાહેર થયું નથી. પરંતુ ભાગવતના નિવેદન પછી જે લોકોને જે સમજવાનું હતું તે તો સમજાઈ જ ગયું છે. લાલ કિલ્લા પરથી 15 ઓગસ્ટે વડાપ્રધાને આરએસએસને યાદ કર્યું અને સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત વ્યાખ્યાનમાળાના છેલ્લા દિવસે મોહન ભાગવતે આ વાત કહી. બંને મુદ્દા અલગ છે પણ ક્યાંક ક્યાંક જોડાયેલા પણ લાગે જ છે ને.